તમારા ખેતરમાં જવાનો વર્ષોથી આવેલો રસ્તો અચાનક કોઈએ બંધ કરી દીધો છે. શું પાડોશીએ વાડ બાંધી દીધી છે કે દિવાલ ઊભી કરી દીધી છે અથવા દરવાજો મૂકી દીધો છે અને હવે તમે તમારા જ ખેતરમાં પહોંચી શકતા નથી? જો આવું તમારી સાથે થયું હોય તો આજનો આ વિડીયો અંત સુધી જરૂર જુઓ, કારણ કે ઘણી વખત લોકો ગુસ્સામાં આવીને જાતે જ વાડ તોડી નાખે છે, ઝઘડો કરે છે અથવા ખોટો કેસ કરી બેસે છે અને પછી નુકસાન પોતાનું જ થાય છે. પરંતુ કાયદામાં એવા રસ્તાઓ છે જેના દ્વારા તમે તમારો હક મેળવી શકો છો. આજે હું તમને સરળ ભાષામાં સમજાવીશ કે જો ખેતરમાં જવાનો રસ્તો કોઈએ બંધ કરી દીધો હોય તો કાયદા મુજબ શું કરવું, કઈ ઓફિસમાં જવું, કયા પુરાવા એકત્ર કરવા અને કઈ ભૂલો તે ક્યારેય ન કરવી. કલ્પના કરો કે એક ખેડૂત છે, તેને વર્ષો સુધી એક જ રસ્તેથી પોતાના ખેતરમાં ટ્રેક્ટર લઈને જતા હતા અને ખેતી કરી છે. એક દિવસ સવારે તે ખેતરમાં જવા નીકળે છે તો સામે લોખંડનો દરવાજો ઊભો હોય છે. પાડોશી કહે છે કે આ મારી જમીન છે, હવે આ રસ્તેથી કોઈ નહીં જાય. હવે વિચાર કરો, પાક તૈયાર છે, પાણી આપવાનું છે, મજૂરો રાહ જોઈ રહ્યા છે અને રસ્તો જ બંધ થઈ ગયો. હવે શું કરવું? શું ખરેખર રસ્તો હંમેશા માટે બંધ થઈ ગયો કે પછી કાયદો તમારી સાથે ઊભો છે? આ પ્રશ્નનો જવાબ તમને થોડા જ સમયમાં મળશે. સૌથી પહેલા એક વાત સમજવી જરૂરી છે કે દરેક રસ્તો સરકારી હોય એવું જરૂરી નથી અને દરેક રસ્તો ખાનગી હોય એવું પણ જરૂરી નથી. ઘણા રસ્તાઓ વર્ષોથી વપરાશમાં હોય છે. કેટલાક રસ્તા મહેસૂલના રેકોર્ડમાં દર્શાવેલા હોય છે, કેટલાક રસ્તા બાનાખત અથવા વેચાણ દસ્તાવેજમાં લખાયેલા હોય છે અને કેટલાક કિસ્સાઓમાં તો વર્ષોથી સતત ઉપયોગ થતો હોવાના કારણે પણ કાયદાકીય હકો ઊભા થઈ શકે છે. એટલે માત્ર કોઈ વ્યક્તિ એમ કહી દે કે આ મારી જમીન છે એટલે રસ્તો બંધ કરી દો, એટલાથી કાયદો તેને સંપૂર્ણ છૂટ આપતો નથી. હવે મિત્રો, તમને એક પ્રશ્ન પૂછું, શું તમે ક્યારેય તમારો 7/12નો ઉતારો, ગામનો નકશો અથવા ગામની જમીનના ટિપ્પણ તેમજ નકશા ક્યારે ધ્યાનથી જોયા છે? ઘણી વખત લોકો વર્ષો સુધી રસ્તાનો ઉપયોગ કરતા હોય છે, પરંતુ તેમની પાસે કોઈ દસ્તાવેજ જ નથી. જ્યારે વિવાદ થાય ત્યારે પુરાવા વગર પોતાનો હક સાબિત કરવો ખૂબ મુશ્કેલ બની જાય છે. અહીં સૌથી મહત્વની વાત છે પુરાવાની. જો રસ્તો બંધ કરવામાં આવ્યો હોય તો સૌપ્રથમ ઘટનાના ફોટો અને વિડીયો લો, એટલે કે ડિજિટલ પુરાવા એકત્ર કરો. મિત્રો, તમે જો ડિજિટલ પુરાવા અંગે જાણવા માંગતા હોય તો તે અંગેનો વિડીયો આપણી ચેનલ ઉપર આવેલ છે. તેમજ જો વાડ બાંધી હોય, રસ્તા ઉપર દિવાલ ઊભી કરી હોય અથવા રસ્તામાં ઝાપો કે દરવાજો મૂક્યો હોય તો તેની તારીખ સાથેનો પુરાવો રાખો. ગામના એવા લોકોની માહિતી રાખો જે વર્ષોથી આ રસ્તાનો ઉપયોગ થતો હોવાનું કહી શકે. જો જૂના નકશા, 7/12, ગામનો નકશો અથવા અન્ય મહેસૂલી રેકોર્ડ ઉપલબ્ધ હોય તો તેની પ્રમાણિત નકલ મેળવો. કોર્ટ કે સરકારી અધિકારી સામે દસ્તાવેજી પુરાવાઓ ઘણી વખત સૌથી વધુ મહત્વના બને છે. અહીં ઘણા લોકો એક મોટી ભૂલ કરે છે. તેઓ ગુસ્સામાં આવીને સામેની વ્યક્તિની વાડ, ઝાપો કે દરવાજો તોડી નાખે છે અથવા બળજબરીથી રસ્તો ખોલી નાખે છે. તેમને લાગે છે કે હું તો
મારા હક માટે લડી રહ્યો છું, પરંતુ આવી હરકતના કારણે તમારી સામે પણ ફોજદારી ફરિયાદ થઈ શકે, એટલે કાયદાનો રસ્તો છોડીને જાતે કાયદો હાથમાં લેવો ક્યારેય યોગ્ય નથી. હવે એક પ્રશ્ન આવે કે કાયદો શું કહે છે? જો કોઈ વ્યક્તિના ખેતર સુધી પહોંચવાનો કાયદેસર રસ્તો ન હોય અને વર્ષોથી ચાલતો રસ્તો ગેરકાયદેસર રીતે બંધ કરવામાં આવ્યો હોય તો પરિસ્થિતિ મુજબ મહેસૂલી અધિકારીઓ સમક્ષ અરજી, યોગ્ય નાગરિક કોર્ટ સમક્ષ તેમજ દાવો અથવા અન્ય કાયદાકીય કાર્યવાહીનો માર્ગ ઉપલબ્ધ હોઈ શકે છે. કયો માર્ગ યોગ્ય રહેશે તે દરેક કેસની હકીકતો, દસ્તાવેજો અને સ્થાનિક પરિસ્થિતિ પર આધાર રાખે છે, એટલે દરેક કેસમાં એક જ ઉપાય લાગુ પડે તેવું માનવું એ યોગ્ય નથી. અહીં એક મહત્વનો કાયદાકીય સિદ્ધાંત પણ સમજવા જેવો છે. ભારતીય મિલકત સંબંધિત કાયદામાં કેટલીક પરિસ્થિતિઓમાં ઇજમેટ એટલે કે સુખાધિકારનો પ્રશ્ન ઊભો થઈ શકે છે. સરળ ભાષામાં કહીએ તો જો કોઈ મિલકત સુધી પહોંચવા માટે જરૂરી માર્ગ લાંબા સમયથી કાયદાની જોગવાઈઓ અનુસાર ઉપયોગમાં લેવાતો હોય તો ચોક્કસ પરિસ્થિતિઓમાં તે અંગે હકનો પ્રશ્ન ઊભો થઈ શકે છે. પરંતુ આ હક તે આપોઆપ દરેક કેસમાં મળી જાય એવો કોઈ નિયમ નથી. તેના માટે પૂરતા અને કાયદાકીય તપાસ જરૂરી બને છે. હવે વિચાર કરો કે સામેની વ્યક્તિ કહે કે આ મારી ખાનગી જમીન છે અને કોઈને જવા નહીં દઉં, તો શું વાત ત્યાં જ પૂરી થઈ જાય? નહીં. સૌથી પહેલાં જોવું પડે કે શું આ માર્ગ મહેસૂલ રેકોર્ડમાં દર્શાવવામાં આવ્યો છે? શું વેચાણ દસ્તાવેજમાં માર્ગનો ઉલ્લેખ છે? શું વર્ષોથી સતત ઉપયોગ થયો છે? શું અન્ય કોઈ વૈકલ્પિક રસ્તો છે? આ બધા પ્રશ્નોના જવાબ મળ્યા પછી જ કાયદાકીય સ્થિતિ સ્પષ્ટ થાય છે. બીજું એક વાસ્તવિક ઉદાહરણ લઈએ. બે ભાઈઓએ વર્ષો પહેલા જમીન વેચી લીધી હતી, એટલે કે તેમને તેમના જમીનના બેએ ભાગ પાડી લીધા હતા. શરૂઆતમાં કોઈ લેખિત વિવાદ નહોતો. બંને એક જ રસ્તેથી પોતાના ખેતરમાં જતા હતા અને પછી એક ભાઈએ જમીન વેચી દીધી. જેને વેચી દીધી તે નવા ખરીદદારે તે રસ્તા આડી વાળ બાંધીને કહ્યું કે હવે આ રસ્તો બંધ. જૂના ભાઈને લાગ્યું કે હવે બધું સમાપ્ત થઈ ગયું, પરંતુ જ્યારે દસ્તાવેજો તપાસવામાં આવ્યા, ગામનો નકશો જોવામાં આવ્યો અને વર્ષોથી ઉપયોગના પુરાવા રજૂ થયા ત્યારે મામલો સંપૂર્ણ અલગ દિશામાં ગયો. એટલે ઘણી વખત જીત ગુસ્સાથી નહીં પરંતુ પુરાવાથી મળે છે. અહીં એક વધુ મહત્વનો પ્રશ્ન, જો પોલીસ પાસે જશો તો શું પોલીસ તરત જ રસ્તો ખોલી દેશે? સામાન્ય રીતે મિલકત અને રસ્તા સંબંધિત ઘણા વિવાદો નાગરિક હક સ્વરૂપના હોય છે. જોકે જો શાંતિ ભંગ થવાની શક્યતા હોય કે કોઈ ધમકી આપવામાં આવી હોય અથવા અન્ય ફોજદારી ગુનો બનતો હોય તો પોલીસ પોતાની કાયદાકીય સીમામાં કાર્યવાહી કરી શકે છે, પરંતુ રસ્તાના હકનો અંતિમ નિર્ણય સામાન્ય રીતે યોગ્ય કાયદાકીય પ્રક્રિયા દ્વારા જ થાય છે. હવે ઘણા લોકોને એક પ્રશ્ન હોય કે રસ્તા બાબતની અરજી અમારે ક્યાં કરવી? તેનો એક જ જવાબ નથી. જો મહેસૂલ રેકોર્ડનો પ્રશ્ન હોય તો સંબંધિત મહેસૂલ અધિકારી સમક્ષ રજૂઆત કરવાની જરૂર પડે. જો મિલકતના હક અથવા સુખાધિકાર અંગે વિવાદ હોય તો યોગ્ય કોર્ટમાં દાવો કરવાની જરૂર પડી શકે. કયો ઉપયોગ યોગ્ય છે તે તમારા કેસના દસ્તાવેજો અને હકીકતો પર આધાર રાખે છે. એટલે કોઈની વાત સાંભળીને ઉતાવળમાં કાર્યવાહી ન કરવી જોઈએ. હવે મિત્રો, સૌથી સામાન્ય 5 ભૂલો તમારે યાદ રાખવી જોઈએ. પહેલી, કોઈ દસ્તાવેજ તપાસ્યા વગર ક્યારેય ઝઘડો શરૂ કરી ન દેવો જોઈએ. બીજો,
ગુસ્સામાં આવીને વાળ અથવા દરવાજો તોડી નાખવો. ત્રીજી, માત્ર મૌખિક વાત પર વિશ્વાસ રાખીને અરજી ન કરવી. ચોથો, વર્ષો સુધી ચૂપ રહીને પછી અચાનક કાર્યવાહી કરવી. અને પાંચમી, કાયદાની સલાહ લીધા વગર ખોટી ઓફિસમાં સમય અને પૈસા બંને બગાડવા. એક વાત ખાસ યાદ રાખજો, દરેક જમીનનો કેસ અલગ હોય છે. એક ગામમાં જે નિયમ લાગુ પડે તે જ રીતે બીજા ગામમાં પરિણામ આવશે એવું જરૂરી નથી. કારણ કે દસ્તાવેજો, ગામના નકશા, વપરાશનો ઇતિહાસ અને અન્ય હકીકતો અલગ હોઈ શકે છે. તેથી કોઈ પણ કાર્યવાહી કરતા પહેલા તમામ દસ્તાવેજોની ચકાસણી કરીને યોગ્ય કાયદાકીય સલાહ લેવી ખૂબ જરૂરી છે. હવે હું તમને એક છેલ્લો પ્રશ્ન પૂછું. જો આવતીકાલે કોઈ તમારા ખેતરનો રસ્તો બંધ કરી દે તો શું તમે ભાવનાઓથી નિર્ણય લેશો કે પુરાવા અને કાયદાથી? યાદ રાખજો, કાયદામાં ઘણી વખત જીત તેની થાય છે જેની પાસે સાચા દસ્તાવેજો, યોગ્ય પુરાવા અને યોગ્ય પ્રક્રિયા હોય. મિત્રો, આજે તમને સમજાયું હશે કે ખેતરમાં જવા આવવાનો રસ્તો કોઈ બંધ કરી દે તો ગભરાવાની જરૂર નથી, પરંતુ ઉતાવળ કરવાની પણ જરૂર નથી. સૌથી પહેલા પુરાવા ભેગા કરો, જમીનના રેકોર્ડ તપાસો, યોગ્ય સરકારી કચેરી અથવા કાયદાકીય માર્ગ અપનાવો અને કોઈ પણ ગેરકાયદેસર પગલું ભરવાથી દૂર રહ્યો. આ વિડીયો માત્ર સામાન્ય કાયદાકીય માહિતી આપવા માટે છે. દરેક કેસની હકીકતો અલગ હોઈ શકે, તેથી તમારા ચોક્કસ કેસમાં યોગ્ય કાયદાકીય સલાહ લેવી જરૂરી છે. જો આ માહિતી તમને ઉપયોગી લાગી હોય અથવા તમારા મનમાં કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જણાવજો કે તમને જમીન અથવા રસ્તા સંબંધિત કયા પ્રશ્નો સૌથી વધુ સતાવે છે. તેમજ મિત્રો, જો તમે મામલતદાર કોર્ટની કલમ 5 અંગેની માહિતી આપતો વિડીયો જોવો હોય તો તે આપણી ચેનલ ઉપર આવેલ છે. આભાર.